વૃદ્ધને મારવાની ઘટનામાં હવે રબારી સમાજ મેદાને। પાટીદાર સમાજ 100 ગાડી લઈને ગયો તો હવે રબારી સમાજ 500 ગાડી ભેગી કરશે। સુરતના પાટીદાર સમાજના યુવકોએ આ નિવેદન વખોડ્યું। આ ઘટના સાખી ન લેવાય। આ બાબતે અમે 100 ગાડી લઈને કાળા તળાવ ગયા હતા। આ ઘટના બાદ 500 ગાડીઓ લઈને રબારી સમાજ સભા કરવાની વાત કરે છે। રબારી સમાજ તેમના યુવાનોને સુધારવા માટે આ સભા કરતો હોય, અમે પણ તેમાં ભાગ લઈશું। મારો વિરોધ કોઈ સમાજ પ્રત્યે નહીં હતો, અમારો વિરોધ અસામાજિક તત્વો માટે હતો। અમારી સભા આ હીન ઘટનામાં જવાબદાર લોકોને કાયદાનો પાઠ ભણાવવા માટેનો હતો। હાલ રબારી સમાજના આગેવાનોના નિવેદનોનું અમે ખંડન કરીએ છીએ। વિજય માંગુકાએ કહ્યું કે અમારી પાસે 33 ફરિયાદ છે, જેમાં 30 ફરિયાદ રબારી સમાજના લોકોની છે। આ સમાજના લોકો અવળા માર્ગે જઈ રહ્યા છે। અમારા સમાજમાં શક્તિસવાદ, સાયબર ફ્રોડ તેમજ અન્ય દૂષણોને ડામવા માટે કામ કરીએ છીએ। કોઈ અપરાધીને બચાવવા માટે સમાજે આગળ ન આવવું જોઈએ। વિજય માંગુકિયા। કાળા તળાવ ગામની અંદર જે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને સમગ્ર વિશ્વની અંદર પડઘા પડ્યા છે। સુરતમાં 100 ગાડીઓ લઈ અને યુવાનો દ્વારા જે પ્રમાણે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું, એનાથી એને પેટમાં તેલ રેડાયું। એ સમાજને એવું લાગ્યું કે કોઈ સમાજનો વિરોધ કરવા માટે આવ્યા છે, પરંતુ અમારો કોઈ સમાજ સાથે વિરોધ નથી, કોઈ સમાજના લોકો સાથે વિરોધ નથી। અમારો એક જ વિરોધ છે, અસામાજિક તત્વોને કોઈ પણ સંજોગે ડામવા। જેવી રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું છે કે આતંકવાદ સામે એમની લડાઈ છે, જેવી રીતે ભારતની અંદરથી, હિન્દુસ્તાનની અંદરથી આતંકવાદને ખતમ કરવાનું છે, નહીં કે પાકિસ્તાન સામે લડાઈ। એવી જ રીતે અમારી રબારી સમાજ સાથેની કોઈ લડાઈ નથી। અમારી માત્ર ને માત્ર એક જ અસામાજિક તત્વો સામે લડાઈ છે, હની ટ્રેપ કરનારા લોકો સામે લડાઈ છે, પોક્સો જેવા ગંભીર ગુના કરનારા લોકો સામે લડાઈ છે। અમારી લડાઈ જે ખેત મજૂરી કરી રહ્યા લોકોને હેરાનગતિ કરનારા સામે લડાઈ છે। અમારી લડાઈ વયોવૃદ્ધ લોકોને પરેશાન, દાબદબાણ કરીને, ધાક ધમકી કરીને ખંડણી માંગવા વાળા લોકોની સામે લડાઈ છે। અમારી લડાઈ અસામાજિક તત્વો સામે છે। એટલે જો અસામાજિક તત્વોને સહયોગ આપશે અને એને સાવરશે તો સરકારને હું વિનંતી કરું છું આવા લોકોને સાવરવા ન જોઈએ। અને આગળ પણ અમિતભાઈ લવતુકાને ખૂબ સારા સમાજના અગ્રણી છે। અગાઉ પણ 6 મહિના પહેલા એમની સાથે મિટિંગ થઈ હતી કે અમિતભાઈ, તમારા સમાજના યુવાનો જે પ્રમાણે જે દિશામાં જઈ રહ્યા છે એ દિશામાં તમારે રોકવા જોઈએ ને અટકાવવા જોઈએ। ત્યારે અમિતભાઈએ પણ સ્વીકાર્યું હતું મિટિંગની અંદર, ફાર્મ હાઉસની અંદર, કે ચોક્કસ અમારા સમાજના યુવાનો જો ગેરમાર્ગે જતા હશે તો અમે અટકાવીશું ને અમને રોકશું ને અમે સમાજ કાર્યક્રમો કરશું। પાટીદાર સમાજ આગામી દિવસોની અંદર ગામડે ગામડે જઈ અને વયોવૃદ્ધ લોકો, એકલ દોકલ લોકો જે રહેશે એમની સાથે સંવાદ કરવાનો કાર્યક્રમ કરશે। જે પણ તકલીફો છે એને તકલીફોને દૂર કરી અને સરકાર અને તંત્રને સાથે રાખીને અમે આગળ વધીશું।